નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એક એવી વાનગીની જેનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય. એકદમ મસાલેદાર, થોડું સ્મોકી અને ક્રીમી પનીર ટિક્કા મસાલા. આજે આપણે શીખીશું કે એ જ રેસ્ટોરન્ટ જેવો જાદુ આપણા પોતાના રસોડામાં કેવી રીતે કરી શકાય. અને હા, આમાં સૌથી સારી વાત શું છે ખબર છે? આના માટે કોઈ ખાસ ઓવન કે તંદૂરની જરૂર જ નથી. જી હા, તમે બરાબર સાંભળ્યું. ઓવન વગર પણ આપણે એકદમ પરફેક્ટ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર ટિક્કા મસાલા બનાવીશું. તો ચાલો આ સ્વાદિષ્ટ સફર શરૂ કરીએ. તો આ પનીર ટિક્કા મસાલા છે શું? બહુ સરળ છે. આમાં મેરિનેટ કરેલા ગ્રીલ કરેલા પનીરના ટુકડા હોય છે, જે પછી ટામેટા અને ડુંગળીની એકદમ મસાલેદાર અને સુગંધિત ગ્રેવીમાં પકવવામાં આવે છે. આ વાનગીના બે મુખ્ય ભાગ છે. પહેલો પનીર ટિક્કા અને બીજો એની મસ્ત મજાની ગ્રેવી. ચાલો તો પછી આગળ વધીએ અને જોઈએ કે આ જબરદસ્ત વાનગી બનાવવા માટે આપણને શું શું જોઈશે. તમારી સરળતા માટે આપણે બધી સામગ્રીને બે ભાગમાં વહેંચી દીધી છે, જેથી કોઈ ગૂંચવણ જ ન રહે. તો જો ટિક્કાના મેરિનેટ માટે આપણને જોઈશે પનીર, ઘટ્ટ દહીં, આદુ લસણની પેસ્ટ અને થોડા સૂકા મસાલા. અને પેલી રેશમી ગ્રેવી માટે જોઈશે ડુંગળી, ટમેટા, થોડા કાજુ અને કેટલાક આખા મસાલા, જે એને એકદમ ખાસ સ્વાદ આપશે. ચાલો શરૂઆત કરીએ આ વાનગીના હીરોથી, એટલે કે પરફેક્ટ પનીર ટિક્કા બનાવવાની કળાથી. આ ભાગ બરાબર થઈ ગયો તો સમજો અડધી રેસીપી તો એમ જ સફળ. સૌથી પહેલા એક મોટા વાસણમાં ઘટ્ટ દહીં લો અને એને બરાબર ફેંટી લો. પછી એમાં આદુ લસણની પેસ્ટ, બધા સૂકા મસાલા અને લીંબુનો રસ ઉમેરીને એક ઘટ્ટ મેરિનેટ તૈયાર કરી લો. હવે આમાં પનીરના ટુકડા નાખીને ધીમે હાથે મિક્સ કરો, જેથી મસાલો બધી બાજુ સરસ રીતે લાગી જાય. હવે આવે છે સૌથી મહત્વનું સ્ટેપ. પનીરને ઓછામાં ઓછું 1 કલાક માટે મેરિનેટ થવા દેવું ખૂબ જ જરૂરી છે. આનાથી જ બધા મસાલાનો સ્વાદ પનીરની અંદર સુધી ઉતરશે. જરાય ઉતાવળ ન કરતા. પનીર ટિક્કાને શેકવાની ઘણી રીતો છે. ગ્રીલ કે ઓવન પણ વાપરી શકાય, પણ આપણે આજે એકદમ સરળ અને દરેકના ઘરમાં હોય એવી રીતે, એટલે કે ગેસ સ્ટવ પર જ બનાવીશું. ચિંતા ન કરતા, સ્વાદ એવો જ આવશે. તો મેરિનેટ કરેલા પનીરને લાકડાની સળીમાં પરોવી લો. હવે એક નોનસ્ટિક તવામાં થોડું તેલ ગરમ કરો અને આ સળીઓને તવા પર મૂકી દો. એને ફેરવતા રહો અને બધી બાજુથી સરસ ગોલ્ડન બ્રાઉન રંગ આવે ત્યાં સુધી શેકી લો. પણ પેલું રેસ્ટોરન્ટ જેવો અસલી સ્મોકી ફ્લેવર ક્યાંથી આવશે? એના માટે આપણી પાસે એક ખાસ ટ્રીક છે. એક નાનકડો પણ જાદુઈ સ્ટેપ જે બધું ફેર પાડી દેશે. અને આ રહ્યું એ રહસ્ય. શેકેલા પનીર ટિક્કાની સળીને ચીપિયાથી પકડીને સીધી ગેસની જ્વાળા પર માત્ર 30 સેકન્ડ માટે ફેરવો. બસ આનાથી જ એ જ તંદૂર જેવી સ્મોકી સુગંધ અને સ્વાદ આવશે જેની આપણને તલાશ છે. ચાલો, તો ટિક્કા તો તૈયાર છે. હવે વારો છે વાનગીના બીજા ભાગનો, એટલે કે એકદમ મુલાયમ, રેશમ જેવી અને સ્વાદથી ભરપૂર ગ્રેવી બનાવવાનું રહસ્ય જાણવાનો. એક કડાઈમાં તેલ ગરમ કરીને એમાં આખા મસાલા અને કાજુને 1 મિનિટ માટે સાંતળી લો. પછી ડુંગળી નાખીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી પકાવો. હવે ટમાટા અને મીઠું ઉમેરીને ટમાટા એકદમ નરમ પડી જાય ત્યાં સુધી ચડવા દો. આ જ આપણી ગ્રેવીનો મજબૂત પાયો છે. જેવું આ મિશ્રણ તૈયાર થઈ જાય, ગેસ બંધ કરીને એને થોડુંક ઠંડુ થવા દો. પછી એને મિક્સરના જારમાં અડધો કપ પાણી સાથે નાખીને એકદમ મુલાયમ પ્યુરી બનાવી લો. આ પ્યુરી જેટલી સ્મૂધ હશે, ગ્રેવી એટલી જ સરસ બનશે. અને હવે સમય છે ગ્રેન્ડ ફિનાલેનો, સૌથી રોમાંચક ભાગ. આપણે બનાવેલા સ્મોકી પનીર ટિક્કા અને પેલી સિલ્કી ગ્રેવીને એક સાથે લાવવાનો. તો એ જ કઢાઈમાં પેલી પ્યુરીને ઉકળવા મૂકો. જેવો એક ઉભરો આવે એટલે એમાં હાથથી મસળેલી કસૂરી મેથી નાખો અને પછી એમાં ઉમેરી દો આપણા તૈયાર કરેલા પનીર ટિક્કા. બસ હવે એને 3 થી 4 મિનિટ માટે ધીમા તાપે પકાવો, જેથી બધા સ્વાદ એકબીજામાં સરસ રીતે ભળી જાય. અને હવે અંતિમ સ્પર્શ. ગ્રેવીને એની ખાસ ક્રીમી બનાવટ અને શાહી સ્વાદ આપવા માટે છેલ્લે એમાં થોડું તાજું ક્રીમ ઉમેરો અને બસ હળવા હાથે મિક્સ કરી લો. તો લો, તૈયાર છે આપણું ગરમાગરમ પનીર ટિક્કા મસાલા. ચાલો હવે જોઈએ કે એને કેવી રીતે પીરસવું, જેથી ખાનાર બસ જોતા જ રહી જાય.
બસ એને એક સરસ બાઉલમાં કાઢીને ઉપરથી થોડા ઝીણા સમારેલા લીલા ધાણાથી સજાવો અને આ શાકને ગરમાગરમ પરોઠા કે બટર નાન સાથે પીરસો. આહાહા, મજા જ પડી જશે. અને આમ આપણી રેસ્ટોરન્ટ જેવી પનીર ટિક્કા મસાલાની વાનગી ઘરે જ તૈયાર છે. તો હવે સવાલ એ છે કે આટલી મહેનતથી બનાવેલી આ સ્વાદિષ્ટ વાનગીનો સ્વાદ સૌથી પહેલા કોને ચખાડવામાં આવશે?